હાલો નમસ્કાર પ્રણામ મારા હાવત જેવા ખેડૂત મિત્રો, આપનો સાગર પટેલ, નવી પેઢી નવી બુદ્ધિનો ખેડૂત. ભાઈ આપણે ફાલ ચાલુ થઈ ગયો છે આંબામાં સારો એવો ચકાચક, બરાબર, અને કેરીનું બંધારણ પણ બહુ સારું એવું છે. હવે કેરીના બંધારણ માટે મારા બાપુએ એક મસ્ત દ્રાવણ બનાવ્યું છે. હવે હું બનાવ્યું પડે એના માટે આપણે સાંભળી, અને તમારે કામની વસ્તુ છે ભાઈ, બગીચાવાળાને ટ્રાય કરો એકવાર. લ્યો આપણે સાંભળી બાપુ શું કહે છે. એ રામ રામ બધા ખેડૂત મિત્રોને. હવે આપણે ઓલું દ્રાવણ પપ્પા બનાવ્યું હતું ને એ બધાને કયો આપણે શું કર્યું હતું ને એનાથી શું થાય. આંબામાં આપણે દ્રાવણમાં દૂધ, ગોળ, ગૌમૂત્ર, મધ અને રાઈ નું પણ દ્રાવણ. રાઈ જે આપણે શાકમાં જે વઘારવાની રાઈ આવે એને 1 પંપ દીઠ 100 ગ્રામ, દૂધ 250 ml, 100 ગ્રામ ગોળ અને મધ જો આપણી પાસે હોય તો મધ પણ એની અંદર ઉમેરો કરી શકાય. આ બધું 1 પંપ નું માપ છે 15 લીટરનું. એ બધું દ્રાવણ મિક્સ કરી અને આંબાની અંદર છાંટવાથી આ આંબાના ફાલની અંદર બંધારણ જબરજસ્ત થઈ જાય, મગડી ઝડપથી બંધાઈ જાય, ફાલ ખરે નહીં. વાહ, એ ઓલું દ્રાવણ છાંટ્યું એનું હે ને આપણે 10-12 દિવસ જેવું થયું છંટકાવ કર્યો. રાઈનું દ્રાવણ ભેગું આવેલા નથી, ચૂસ્યા જીવાત, મધ્યો એ પણ અટકી જાય છે, એટલે કોઈ પ્રકારની પેસ્ટિસાઇડ દવાની જરૂર જ ન પડે. અને દૂધની ગોળ આવે એટલે ઉત્તમમાં ઉત્તમ, અને મધમાખીનું પણ આકર્ષણ વધારે થાય. અને બીજું ભાઈ, સલાહ કોઈ કઈ બીજી ન દેતા કમેન્ટમાં. એનું કારણ છે કે જેથી મારો જન્મ નહોતો એટલા વર્ષ પહેલા અમારે બાપુને ઋષિ વર્મી કમ્પોસ્ટ કરીને પ્રાઇવેટ લિમિટેડ આપણી કંપની હતી, એ ટાઈમે આપણે ઓર્ગેનિક નું કરતા હતા. એટલે આને કયો કોઈ ખોટી સલાહ ન દેવી જોઈએ. અમે જે કરી છે ને ભાઈ, એ બાપુને અમારે પૂરેપૂરો એક્સપિરિયન્સ છે, એ પ્રમાણે મહેનત કરી છે, બરાબર. તમે કરો ભાઈ.